પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે। ખાસ કરીને આ કચ્છના નાગરિક છે। ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી, તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે। યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા જેવો જ પાક માટે જાસૂસીનો કેસ ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે। એટીએસની ટીમે જાસૂસી કેસમાં મોટી સફળતા મળી છે। જો કે કેટલીક સંવેદનશીલ માહિતી પણ પહોંચાડી હોવાની શક્યતા ગુજરાત એટીએસની હાથે હાલ લાગી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ છે કે જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો। તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતો ઝડપાયો છે અને તે પાકિસ્તાનને બીએસએફ અને નેવીના પ્રોજેક્ટના ફોટોઝ અને વિડીયોઝ મોકલતો હતો। એટીએસના જણાવ્યા મુજબ એક પીએસઆઈને પાકિસ્તાન મારફતે કરાતી જાસૂસીની લીડ મળી હતી અને આ આરોપી બીએસએફ અને નેવીની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો, જેને સ્પેશિયલ ટીમે આખી આ કાર્યવાહી કરી અને આને ઝડપી લેવાયો છે। આરોપી આદિત્ય ભારદ્વાજ નામ ધારણ કરીને પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં હતો। તે બીએસએફ અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી સહદેવસિંહ પાસેથી માંગી અને પાકિસ્તાની આઈએસઆઈ સાથે જોડાયેલા કેટલાક લોકોને તે માહિતી વેચતા પણ હતા। આરોપીને 40,000 રોકડ પણ અપાયા હતા। જો કે કચ્છની દયાપર ચોકડી ખાતે સહદેવસિંહ ગોહિલે પૈસા મેળવ્યા હતા એ પણ માહિતી ગુજરાત એટીએસની હાથે લાગી છે અને આરોપીના ફોનમાંથી એફએસએલ મારફતે જે કંઈ પણ માહિતી મોકલાઈ છે તેની સટીક તપાસની શરૂઆત કરાઈ છે। પાકિસ્તાન પીઆઈઓ આદિત્ય ભારદ્વાજ સાથે પાકિસ્તાનના અલગ અલગ જગ્યાઓ પરથી જે વાતચીત થતી હતી તેની પણ ડિટેલ ગુજરાત એટીએસની હાથે લાગી છે। જો કે એટીએસ આખી આ માહિતીના આધારે એક સર્વેલન્સના આધારે એ તપાસની શરૂઆત કરી છે અને જ્યારે આ એટીએસે પાકિસ્તાની સાથે જોડાયેલા જાસૂસની જ્યારે ધરપકડ કરી છે તે અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું અને સાથે જ એટીએસની આ કામગીરીને બિરદાવી પણ હતી। શું કહ્યું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એ પણ સાંભળો। હું ગુજરાત એટીએસને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું। ગુજરાત એટીએસ એ દેશનું એક લીડિંગ ટેરરિઝમ સ્ક્વોડ જે ટેરરિઝમની સામે લડી રહ્યું છે એમાંનું એક સ્ક્વોડ છે અને ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે। ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે। ખાસ કરીને આ કચ્છના નાગરિક છે। કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે। આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી, તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું, જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું। તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે। આને સંપૂર્ણ તહેકીકાત ચાલી રહી છે। આ જાસૂસને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી અને બીજી ડિટેલ્ડ માહિતીઓ એટીએસ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે। વધુ માહિતી
એટીએસ દ્વારા આપ સૌને આપવામાં આવશે. ખાસ કરીને એ બીએસએફ અને જે કંઈ મેટર જ્યારે બોર્ડરની હોય એમાં હું હાલમાં કોઈ બી ટિપ્પણી આપવામાં નથી માંગતો અને એની જે કંઈ ડિટેલ્ડ હશે તમને બીએસએફ દ્વારા આપવામાં આવશે. વર્ષ 2023ના જૂન જુલાઈમાં આરોપી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં આવ્યો. તેઓ વોટ્સએપથી કોન્ટેક્ટમાં આવ્યા અને પાકિસ્તાની એજન્ટ પાસે આવા સંવેદનશીલ લોકોના કોન્ટેક્ટ લિસ્ટ હોય છે જેમાં તેઓ સંપર્ક કરે છે અને કેટલાક ટ્રેપમાં પણ આવી જાય છે. વાતચીતમાં વોટ્સએપમાં ઇન્ડિયન નંબર વાપરવામાં આવતો હતો અને આરોપીએ કેટલાક વિડીયોઝ પણ મોકલી અને ડિલીટ મારી દીધા હોવાની શંકા એ ગુજરાત એટીએસને છે કે જેના આધારે આ વિડીયોઝ પરત મેળવવા માટેની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે કે કયા કયા વિડીયોઝ એ પાકિસ્તાનની જાસૂસ પાસે પહોંચી ચૂક્યા છે. આ વ્યક્તિ દ્વારા પોતાના નામ પર ભારતમાં સિમ ખરીદવામાં આવ્યું હતું અને આ સિમ કાર્ડનું વોટ્સએપ એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપવામાં આવ્યું હતું. પાકિસ્તાની મહિલા આ યુવકને પૈસા પણ આપતી હતી અને જાસૂસીની કડકમાં કડક પૂછપરછ હાલ ગુજરાત એટીએસ એ કરી રહી છે અને આ એટીએસની ટીમ એ માહિતી એ બહાર લાવવાનું કોશિશ કરી રહી છે કે 2023થી અત્યાર સુધી કેટલી માહિતી પાકિસ્તાન સુધી પહોંચી છે. જો કે રાજ્યના ગૃહમંત્રીએ ગુજરાત એટીએસની કામગીરીને ફરી એકવાર બિરદાવી છે કેમ કે ગુજરાત એટીએસ એ ન માત્ર ગુજરાત પરંતુ ગુજરાત બહારથી પણ આરોપીઓને લાવે છે અને દેશની સુરક્ષાની જ્યારે વાત આવે છે ત્યારે ગુજરાત એટીએસ સૌથી પહેલા નંબરે હોય છે. કચ્છના દયાપર ખાતેથી પકડાયેલા જાસૂસને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.